आप सभी श्याम प्रेमियों को होली की हार्दिक शुभकामनाएं। बाबा श्याम की कृपा आप और आपके परिवार पर सदा बनी रहे। કે હોળી કેમ મનાવવામાં આવે છે એ હોળી કહેવાની કોઈ જરૂર નથી, પણ આ તહેવારથી આપણે એટલું વસ્તુ ચોક્કસ જાણવાનું કે સત્યનો વિજય થાય. સત્યને પરેશાની વેઠવી પડે છે, સત્યને હેરાન થવું પડે છે, સત્યની ઝડપ પણ ઓછી છે, અસત્ય કરતાં સત્યની ઝડપ ઓછી છે, છતાં પણ વિજય તો સત્યનો જ થાય છે. એટલે આપણે જીવનમાં જો સુખી થવું હોય તો સત્યથી ચાલવું જોઈએ, સત્ય બોલવું જોઈએ. ત્યાં કોઈનું નુકસાન થતું હોય, ફાયદો થતો હોય તો જૂઠું બોલવામાં ચાલે, તો ચાલે. કોઈનું ભલું થતું હોય, કોઈને ફાંસી ચડાવવાનો હોય કે બોલ ભાઈ તે જોયો તો નજરે આને ફોન કરતા કે ના મેં નહીં જોયું, તો બચી જાય. જૂઠું નથી રહેતું પણ કોઈકના માટે સત્ય રહે. આવી હોળીના મુખ્ય તહેવારે બધા જ ભાઈ બહેનોને હોળી મુબારક. પરમાત્મા આપણને બધાને હોળીનો જેમ આપણે અત્યારે આનંદ મનાવીએ છીએ 365 દિવસ સુધી આપણે બધા જ એક સાથે રહીએ, આનંદ મનાવીએ અને ખુશીથી સુખેથી જીવીએ. આજની ખજૂર, ધાણા, ધાણી એ ત્રણેય ભારતીબેનના તરફથી છે. એમને કાર્ય પછી વધારેલો ભારતીબેને એટલું સુધી કહ્યું હતું કે તમારે જેટલા રૂપિયા પૈસા તો પણ મારી પાસે માગી લેજો મારા તરફથી. અને પછી પ્રજ્ઞાબેને કાલે પૂછ્યું કે મને આપતા હતા પણ મેં વચ્ચે સાંભળાયું. કેમ તમે આવ્યા છો જી એવું નામ પૂછજે હે જી એને ધીરે રે ધીરે તું બોલવાને દેજે એને આવકારો મીઠો આપજે. વાત એની સાંભળજે રે આડું ના બચોજે રે હેજી એને માથું રે હલાવી હોકારો દેજે એને આવકારો મીઠો આપજે. કાગને પાણી પાજે સાથે બેસીને ખાજે હેજીને ઝાપારે સુધી તું વળાવાને જાજે એને આવકારો મીઠો આપજે આપજે હોજી. धन्यवाद मित्रों, आप सभी को होली की बहुत बहुत शुभकामना. होली का रंग आपके जीवन में खुशियों का रंग भर दे. आप सदा स्वस्थ, तंदुरुस्त और खुश रहें. धन्यवाद.